हाँ विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 1 ગુજરાતી મીડિયમના સ્વાધ્યાયના દાખલા ઉપર જશું। ચેપ્ટર 1 આપણી પાસે સ્વાધ્યાયના દાખલા ચેપ્ટર 1 વિશે આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર જે 12મા ધોરણનું ચેપ્ટર નંબર 1 તેના સ્વાધ્યાયના દાખલા કરશું। સ્વાધ્યાયના દાખલામાં દાખલો નંબર 1 આપણી પાસે દાખલો નંબર 1 આપ્યો છે કે 2 into 10 raised to -7 અને 3 into 10 raised to -7 કુલમ વીજભાર ધરાવતા બે એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટરના અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ પર વચ્ચે કેટલું બળ લાગે। એટલે આપણે બે વીજભાર આપ્યા છે Q1 અને Q2 જેનું મૂલ્ય Q1 તમને આપ્યું છે Q1 = 2 into 10 raised to -7 કુલમ, Q2 તમને વીજભાર આપ્યો છે Q2 તમને વીજભાર આપ્યો છે 3 into 10 raised to -7। એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર ઉપર રાખ્યા છે। માધ્યમનું તમને ખ્યાલ છે કુલમનું બળ એ બે વીજભારના વચ્ચે રહેલા માધ્યમ પર ખૂબ આધારિત છે। એટલે તમે કહી શકો કે હવામાં છે એટલે સૂત્રની પસંદગી તે પ્રમાણે રહેશે। હવામાં તેમની વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે એટલે બે વીજભાર વચ્ચેનું અંતર આપ્યું છે તમને 30 સેન્ટીમીટર, જેને કહેવાશે પોઈન્ટ। મીટરમાં ફેરવશું તો 0.3 મીટર થશે। તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે। બળ એટલે કુલમનું બળ, આપણે F શોધવાનું છે। તો કુલમના બળનું અતિ સામાન્ય સૂત્ર અને 12મા ધોરણનું બીજું સૂત્ર, પહેલું સૂત્ર જે Q = NE, જ્યારે 12મા ધોરણનું બીજું સૂત્ર આપણી પાસે કુલમના નિયમનું થશે F = K Q1 Q2 /R²। K ની વેલ્યુ તમને ખ્યાલ છે, અથવા તમે એના ઉપરનું એક સૂત્ર પણ લખી શકો 1/4πε0 Q1 Q2 /R²। તમને ખ્યાલ છે માધ્યમ હવા માટે ε0 શૂન્ય અવકાશ અથવા હવાની પરમિટિવિટી, અને આપણે માધ્યમ પણ આપેલું છે બે વીજભાર વચ્ચેનું, તમને અહીંયા માધ્યમ પણ હવા આપેલું છે। એટલે સૂત્રની પસંદગી આપણે એ પ્રમાણે કરશું, દરેક વેલ્યુ રાખશું। K ની વેલ્યુ 9 into 10 raised to 9, Q1 જે આપણે પ્રશ્નમાં પણ આપેલું હતું, Q1 પ્રશ્નમાં પણ આપેલું હતું 2 into 10 raised to -7, 2 into 10 raised to -7 into Q2 તમારી પાસે કેટલું આપ્યું છે 3 into 10 raised to -7 /R²। R એટલે એમની વચ્ચેનું અંતર 0.3 નું સ્ક્વેર। કેલ્ક્યુલેશન કરશો આનું તો સિમ્પલી કેલ્ક્યુલેટર ચલાવશો તો 6 into 10 raised to -3 ન્યૂટન। અને બંને વીજભારો ધન વીજભાર છે એટલે આમની વચ્ચે લાગતું બળ અપાકર્ષણ ધન વીજભાર છે। Q1 પણ પોઝિટિવ, Q2 પણ પોઝિટિવ, એટલે એમની વચ્ચે લાગતું બળ આટલું અને અપાકર્ષણનું લાગેલું હશે। અતિ સામાન્ય પ્રશ્ન અને તેનું સોલ્યુશન કુલમના નિયમ પરથી છે। બે વીજભારો આપ્યા હતા અને તેમની વચ્ચે હવામાં અંતર 30 સેન્ટીમીટર, એ પ્રમાણે કુલમના નિયમની સૂત્ર લગાવી અને આપણે જવાબ પ્રાપ્ત કર્યો। સેકન્ડ ક્વેશ્ચન પર જશું। સેકન્ડ ક્વેશ્ચન આપણી પાસે જે આપ્યો છે ક્વેશ્ચન નંબર 2, એનામાં આપણે બે વીજભાર આપ્યા છે અને આ પણ કુલમના બળ પર આધારિત છે। 0.4 μc વીજભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા 0.4 એના પર બીજા -0.8 μc વીજભાર ધરાવતા નાના ગોળા વચ્ચે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ 2 ન્યૂટન છે। તો પહેલા પાર્ટમાં વિદ્યુતભાર વચ્ચેનું અંતર શોધવાનું છે। આપણી પાસે બે એક ધન વીજભારિત અને એક ઋણ વીજભારિત ગોળા આપ્યા છે। ધન અને ઋણ માઇનસના કારણે જ આ પ્રશ્નમાં થોડુંક ટ્વિસ્ટ આવે છે, પણ એ વધુ મોટું ટ્વિસ્ટ ન કહેવાય। આપણે એક વખત ફરી રકમ પર જઈએ કે 4 μc વીજભાર, એટલે તમારી પાસે Q1 બરાબર આપ્યું છે 0.4 μc વીજભાર। બીજો વીજભાર તમને જે આપ્યું છે એ આપ્યું છે -0.8 μc વીજભાર, એટલે તમારી પાસે Q2 થઈ જશે Q2 તમારી પાસે થઈ જશે -0.8
મ્યુ સી વીજભાર. પ્લસ માઇનસ વીજભાર જે આપ્યા હોય એ વીજભારના સિમ્બોલથી આપણે બે વીજભાર વચ્ચે લાગતા બળની પ્રકૃતિ ખ્યાલ આવે કે બંને વીજભારના કારણે એમની વચ્ચે આકર્ષણ હશે કે અપાકર્ષણ હશે. પણ આપણે તો સ્વયંને ખ્યાલ છે બે પ્લસ સજાતીય વીજભારોની વચ્ચે આકર્ષણ બળ નહીં, સજાતીય વીજભારોની વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય બળોની વચ્ચે કયું બળ લાગે છે? આકર્ષણનું બળ લાગે છે. તો અત્યારના એક વીજભાર પ્લસ છે, બીજો વીજભાર માઇનસ છે. એ પ્લસ માઇનસના કારણે આપણે કહી શકીએ કે એમની વચ્ચે જે બળ હશે એ આકર્ષણનું બળ હશે. એ બળનું મૂલ્ય આપ્યું છે તમને, એ બળનું મૂલ્ય તમને આપ્યું છે 0.2 ન્યૂટન. એફ બરાબર આપ્યું છે 0.2 ન્યૂટન. એટલે કાયદેથી આ 0.2 ન્યૂટન આકર્ષણનું બળ છે. બંને વીજભાર વિજાતે છે એટલે આકર્ષણનું બળ છે. અને જ્યારે બળની પ્રકૃતિ ડિસાઇડ થઈ જાય તો વીજભારને તમે ધન તરીકે ટ્રીટ કરી શકો. સરપ્રાઇઝ લાગતું હશે પણ વીજભારને ધન તરીકે ટ્રીટ કરી શકો. પ્રથમમાં કીધું છે બે વીજભારો વચ્ચે અંતર કેટલું હશે, એટલે પ્રથમ ભાગમાં બંને વચ્ચેનું અંતર આપણે આર શોધવાનું છે. અગેન આ પ્રશ્ન કુલમના નિયમ પર આધારિત છે. બે વીજભાર Q1 Q2 આપ્યા છે. Q1 ની મૂલ્ય 0.4 મ્યુસી, Q2 નું મૂલ્ય -0.8 મ્યુસી અને તેમની વચ્ચેનું લાગતું બળ આર, તેમની વચ્ચે લાગતું બળ 0.2 ન્યૂટન અને આરનું મૂલ્ય શોધવાનું છે. તો કુલમના નિયમનું સૂત્ર તમને ખ્યાલ હશે K × Q1 Q2 અપોન આર સ્ક્વેર. એમાંથી આપણે આર સ્ક્વેર શોધવાનું છે તો આરને કરતાં બનાવશું તો વેલ્યુ આવી જશે K Q1 Q2 અપોન એફ. આર સ્ક્વેર સ્ક્વેરનું અંડરરૂટ થશે એટલે આર ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન એફ. તો આરની વેલ્યુ શોધવા માટે અંડરરૂટ ઓફ કે ની વેલ્યુ સારી રીતે ખ્યાલ છે 9 × 10⁹ ઇન્ટુ Q1 ની વેલ્યુ છે 0.4 અને આને ધારો તો અત્યારના મ્યુસી જ રહેવા દો કેમ કે કેલ્ક્યુલેશન તમારા માટે ઇઝી થશે અને મ્યુસીમાં પ્રોબ્લેમ થતી હોય તો 0.4 × 10⁻6 કુલમ કરી શકો. આને પણ -0.8 × 10⁻6 કુલમ કરી શકો. તો અહીંયા તમારી પાસે વેલ્યુ આવી જશે 0.4 × 10⁻6 ઇન્ટુ 0.4 × 10⁻6 अपॉन 0.2. ओके दोस्तों, तो आने कैलकुलेशन करशू तो ए आर इज इक्वल्स टू अंडररूट ऑफ બધે કેલ્ક્યુલેટર ચલાવશો. કેલ્ક્યુલેટરમાં ખાસ કેલ્ક્યુલેશન 10⁻6 ની કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને શાંતિપૂર્વક કરીએ કેમ કે મેન અંડરરૂટથી અંદર સામાન્ય વેલ્યુ તો તમે લઈ આવો છો પણ જે 10⁻2 ની પ્રોબ્લેમ છે, 10⁻2 ની જે આપણે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ એ પ્રમાણે સોલ્વ થવી જોઈએ કે 10⁻2 કેવી રીતે સોલ્વ કરવા. તો બેટા એક નિયમ બતાવી દઉં, આની કેલ્ક્યુલેશન તો તમે અંદર કરી લેજો. જેમ આપણી પાસે 10⁻9 10⁻6 10⁻6 છે, ખાલી 10⁻ પાવરની કેલ્ક્યુલેશન વિશે આપણે કરશું 10⁻6 10⁻6. બે પાવર છે એનામાંથી એક બારે આવી જશે 10⁻6, અંદર બચશે 10⁻9. હવે જ્યારે પાવર વિષમ સંખ્યા હોય તો એને એ પ્રમાણે તમે અંડરરૂટની બારે ન કાઢી શકો. તો આપણે એક ટેકનિક કરશું 10⁻6 10⁻9 છે એને લખી શકાય 10 × 10⁸. હવે સમ સંખ્યા થઈ ગઈ, એનો અડધો પાવર અંડરરૂટની બારે આવે એટલે 10⁻6 × 10⁴ × 10. આવી ગયું દોસ્તો સમજમાં? કેવી રીતે કર્યું કે જો બંનેની સમાન પેર થતી હોય તો બેમાંથી એક બારે આવી જાય. હવે બચ્યું 10⁻9. 10⁻9 નું અંડરરૂટ તમે ન કાઢી શકો. વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે. એટલે 10⁻9 ને તમે 10 × 10⁸ લખી શકો, અડધો પાવર બારે આવી જાય 10⁴. એટલે તમારી પાસે આરની વેલ્યુ જે કેલ્ક્યુલેશનમાં આવશે એ આવશે 9. અંડરરૂટની બારે તમે શું લઈ ચૂક્યા જો 10⁻6 10⁴, એટલે તમારી પાસે આવી જશે 10⁻2.
કેટલું આવી જશે 10⁻⁻6 + 4 10. હવે આનું 10 અંડરરૂટની અંદર જ રહેશે, ઇન્ટુ થશે 9, ઇન્ટુ થશે 0.4, ઇન્ટુ થશે 0.4 અપોન કેટલું થશે 0.2. આની કેલ્ક્યુલેશન કરીને આનું અંડરરૂટ તમે સિમ્પલ રૂપે કાઢી શકો તો લગભગ આ આવશે 10 × 10⁻², એટલે r = આવી જશે 0.12 ની આજુબાજુ આવી જશે. ઇઝન્ટ ઇટ દોસ્તો? હવે એના પછી આપણે સેકન્ડ પાર્ટમાં જઈએ. સેકન્ડ પાર્ટ તો સબ્જેક્ટિવ છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાની લીધે લાગતું બળ કેટલું હશે. તો આપણે પહેલાં પ્રશ્નમાં જ આપી દીધું કે બે વચ્ચે લાગતું બળ કેટલું છે 0.2 ન્યૂટન. તો જો પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જને એફથી આકર્ષિત કરતો હોય તો નેગેટિવ પોઝિટિવને પણ એફથી જ આકર્ષિત કરશે ન્યૂટનના નિયમ અનુસાર. જો આનું મૂલ્ય 0.2 ન્યૂટન છે તો બીજાનું મૂલ્ય પણ 0.2 ન્યૂટન હશે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. એટલે તમે વાક્ય રચના લખી શકો કે બીજા ગોળા દ્વારા પ્રથમ ગોળા પર લાગતું બળ, અહીંયા પ્રથમ ગોળા પર બીજા ગોળા દ્વારા લાગતું બળ ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર સમાન મૂલ્યનું પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. તે પ્રમાણે આપણે આગળ વધી શકીએ. હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 6 તરફ જશું. પ્રશ્ન નંબર 6માં એક્ઝામમાં આવી શકે એવો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન છે. પ્રથમ 2 પ્રશ્નો જે હતા અતિ સામાન્ય પ્રશ્નો હતા, પણ કોઈ પણ પ્રશ્ન બીજવાર આપણી પાસે QA 2 μc, QB આપણી પાસે કેટલું આપ્યું છે? QB આપણી પાસે આપ્યું છે 5 μc, QC અગેન 2 μc અને QD આપણી પાસે કેટલું આપ્યું છે -5 μc. તેને 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ઉપર ગોઠવ્યા છે. મતલબ આપણે એક ચોરસ આપ્યું છે અને ચોરસના ચારે બિંદુઓ ઉપર વીજભાર ગોઠવ્યા છે. અને સામાન્ય રીતે આપણે જો જોયું હોય તો એ ચારે વીજભારમાંથી એ અને વીજભાર આપણા સીના મૂલ્ય સમાન છે. વીજભાર એ અને સીના મૂલ્યો સમાન છે. વીજભાર બી અને ડીના મૂલ્યો સમાન છે. બંનેના મૂલ્યો કેટલા છે? -5, -5 અને 2 μc. ચોરસની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો ABCDના ચોરસ બિંદુઓ પર અમુક રહેલા છે અનુક્રમે. તો આપણે જે શોધવાનું છે ચોરસના કેન્દ્ર પર 1 μc, ચોરસના કેન્દ્ર પર 1 μc. ચોરસનું કેન્દ્ર બંનેના વિકર્ણનું છેદન બિંદુ હોય, એ છેદન બિંદુ ઉપર તમે 1 μc વીજભાર રાખ્યું છે. તો એ 1 μc વીજભાર પર લાગતું બળ શોધવાનું છે. અગેન પ્રશ્ન કુલમના બળથી સંબંધિત છે. પ્રશ્ન અનુસાર આપણી પાસે 4 વીજભાર, જેમાંથી પ્રશ્ન અનુસાર આપણી પાસે 4 વીજભારો આપ્યા છે. એક ચોરસ લેશું. એક ચોરસના ચારે શિરોબિંદુ ઉપર આપણે વીજભાર આપ્યું છે. જે વીજભાર આપ્યું છે એ પરનું વીજભાર અને સી પરનું વીજભાર આપણી પાસે સમાન આપ્યું છે. સી પરનું વીજભાર આપણે સમાન આપ્યું છે અને એ વીજભાર આપણી પાસે A, B, C અને D, બી અને ડી પરનું વીજભાર આપણે સમાન આપ્યું છે. અને થોડુંક આપણે અહીંયા શિફ્ટ કરીએ. એક્ઝેક્ટ ચોરસનુંમાં આકૃતિ બનાવીએ. A, B, C અને D. જો એ પરનું જે તમને વીજભાર આપ્યું છે, એ પરનું વીજભાર આપ્યું છે આપણે 2 μc અને સી પરનું પણ 2 μc વીજભાર આપ્યું છે. તો એ પરનું QA બરાબર 2 μc અને QC બરાબર પણ આપણે આપ્યું છે 2 μc. તેના વિકર્ણ બિંદુ પર આપણે જે વીજભાર આપ્યો છે એ આપ્યો છે આપણે 1 μc વીજભાર આપ્યો છે. એટલે તમે અહીંયા O બિંદુ માની લ્યો. O બિંદુ પર તમે 1 μc નો વીજભાર મૂક્યો છે. બિંદુ C પર -5 μc, બિંદુ B પર QB બરાબર -5 μc. એ જ પ્રમાણે ડી બિંદુ પર આપણે રાખ્યો છે QD = -5 μc. QA તમારો 2 μc. હવે આપણે એક એક કરીને બે બળોની પેયર જોશું.
તમને ખ્યાલ છે જો આની લંબાઈ r હોય, આની લંબાઈ r અથવા l હોય, આની લંબાઈ l લઈએ તો આ લંબાઈ પણ l થશે, તો વિકિરણનું અંતર કેટલું થશે? √2l. જો વિકિરણ સારી રીતે તમને મેથ્સમાં ખ્યાલ હશે l તો વિકિરણની લંબાઈ કેટલી થઈ જશે? √2l થશે. પાયથાગોરસ થિયોરમ લગાવશો તો કેટલું થશે? √2l. અને √2l નું અડધું અંતર, કેમ કે O થી આનું જે અંતર છે એ અડધું લેવામાં આવશે, તો √2l નું અડધું એટલે /2 આવશે, તો 2 √2 ને કેન્સલ કરશે એટલે બચશે કેટલું? l/√2. વિકિરણ એટલે અહીંયાથી અહીંયા સુધીનું O થી A સુધીનું અંતર તમારી પાસે કેટલું આવી જશે? l/√2. O થી B સુધીનું અંતર પણ તમારી પાસે l/√2. હાલાકી આપણે l આપ્યું છે, કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર, પણ એ કેલ્ક્યુલેશનની જરૂર નહીં પડે આનામાં. O થી C સુધીનું અંતર પણ આપણે આપ્યું છે l/√2 અને O થી D સુધીનું અંતર પણ થશે l/√2. હવે આપણે AC વિશે વિચારીએ અલગથી. તો આપણી પાસે A અને C ની સ્થિતિ. એ અહીંયા છે QA, જેનો વીજભાર તમને આપ્યો છે 2μc. બીનો વીજભાર આપ્યો છે તમને B નહીં, Cનો વીજભાર આપ્યો છે QC = 2μc. એટલે બંને છેડા પર આમ સામે વીજભાર સમાન છે. મધ્યમાં બિંદુ છે તમારી પાસે 1μc. આ બે વચ્ચેનું અંતર A અને O વચ્ચેનું અંતર l/√2 અને O અને C વચ્ચેનું અંતર પણ l/√2. QA પણ પોઝિટિવ, O નું વીજભાર પણ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થશે, એટલે O પર A ના, તો બિંદુ O પર A દ્વારા લાગતું બળ નીચેની દિશામાં છે, કેમ કે A પણ ધન છે અને O પર તમે રાખ્યો છે 1μc વીજભાર, તો પ્લસને અપાકર્ષિત કરશે, તો આ દિશામાં જે બળ લાગશે એ બળનું મૂલ્ય કેટલું હશે? એનું નામ હશે O પર A દ્વારા લાગતું બળ F(OA). આપણે દિશા નક્કી કરી લીધી, એના પછી વેક્ટર નોટેશન ન લખો તો ચાલે. F(OA) નું મૂલ્ય થશે કે એક વીજભાર છે 2μc, બીજો વીજભાર છે તમારી પાસે એ કેટલો છે? 1μc, અને એમની વચ્ચેનું અંતર l/√2. તમે કહેશો સાહેબ 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર જે પણ આપ્યું હોય અહીંયા મૂલ્યનો કોઈ મતલબ નથી, નું સ્ક્વેર. માની લઈએ કે આનો જવાબ કેટલો આવે છે? F આવે છે. માની લઈએ કે આનો જવાબ કેટલો આવે છે? F. તો O પર A દ્વારા લાગતું બળ નીચેની તરફ હશે. આ પોઝિટિવને અપાકર્ષિત કરશે, એટલે બળ ક્યાં લાગશે? નીચેની દિશામાં. એ જ પ્રમાણે B દ્વારા O પર લાગતું બળ ક્યાં હશે? B પણ C. આ વીજભાર કેવો છે? C. તો C દ્વારા જે બળ લાગતું હશે એ બળ પણ ક્યાં લાગશે? ઉપરની દિશામાં લાગશે, અને એ બળનું નામ હશે C દ્વારા O પર લાગતું F(OC). F(OC) વચ્ચેનું અંતર l/√2. તો F(OA) ની તરફ એનું સૂત્ર લગાવશો કે એક વીજભાર છે 2μc, બીજો વીજભાર થઈ જશે 1μc અને l/√2 નો સ્ક્વેર. એટલે તમે કહી શકો કે F(OC) પણ આવશે k × 2μc × 1μc l/√2. બંનેને સરખાવી k 2μc 1μc l/√2 નો સ્ક્વેર F. એટલે કહી શકાય કે O બિંદુ પર A દ્વારા જે લાગતું બળ એનું મૂલ્ય પણ F છે, અને C દ્વારા O પર લાગતું બળ એનું મૂલ્ય પણ F છે. બંનેના મૂલ્ય F છે, સમાન છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે આ વીજભારના કારણે આ વીજભાર પર લાગતું બળ એ સમાપ્ત થઈ જશે. એટલે A અને C ની પેર O બિંદુ પર પરિણામી બળ શૂન્ય કરે છે. એ જ પ્રમાણે તમને સાબિત કરવાનું રહેશે આવી રીતે બે વીજભારો. ઉપરનો વીજભાર છે તમારી પાસે B, જેનું મૂલ્ય છે તમારી પાસે -5μc. O પર તમારી પાસે છે ધન વીજભાર 1μc. તો O ને B
આ નેગેટિવ આ પોઝિટિવ બી અટ્રેક્ટ કરશે, બળ ક્યાં લાગશે? ઉપરની દિશામાં. આ બે વચ્ચેનું અંતર પણ એટલું જ છે, L/√2, L/√2. અને સી બિંદુ ડી બિંદુ, સામેનો બિંદુ ડી, જેના પર વીજભાર પણ -5 μc છે. તો આ જે બળ લાગશે એનું નામ થઈ જશે ઓ પર બી દ્વારા લાગતું બળ. એ જ પ્રમાણે ઓ પર ડી દ્વારા લાગતું બળ બંને સમાન હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. આ પ્રમાણે લખી શકાય F(OD) = F(OB). એનું મૂલ્ય કે ઇન્ટુ વીજભાર 5 μc. તમે કહેશો સાહેબ માઇનસ છે, દિશા નક્કી કરી લ્યો. ધ્યાન રાખજો, દિશા નક્કી કરી લ્યો પછી માઇનસ રાખવાની જરૂર હોતી નથી કુલમના નિયમમાં, કેમ કે પ્લસ માઇનસ માત્ર દિશાઓ માટે છે અને દિશાઓ આપણે જાતે બેસીને નક્કી કરી છે, એટલે માઇનસ નહીં રાખીએ. અને રાખશો તો પણ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. ઇન્ટુ 1 μc અપોન એમની વચ્ચેનું અંતર L/√2. L/√2 એટલે આ પ્રમાણે કહી શકાય કે ઓ બિંદુ પર બી દ્વારા લાગતું બળ F(B) F' છે. આનું મૂલ્ય આપણે કહીએ F'. તો આ મૂલ્ય પણ તમારી પાસે કેટલું થઈ જશે? F'. તો આ પેર દ્વારા પણ આ બંને પેર દ્વારા બી અને ડી દ્વારા લાગતું બળ 0, સી અને એ દ્વારા લાગતું બળ 0. એટલે તમે કહી શકો કે FO પર લાગતું નેટ બળ, ઓ બિંદુ પર લાગતું નેટ બળ =0 થાય છે. તમે કહેશો કે સાહેબ જો આવા પ્રશ્નના જવાબ અમને સમજમાં તો આવી ગયો હશે, પણ એ કે જવાબ આવી રીતે લખીએ તો પરીક્ષામાં નંબર મળે? બિલકુલ ન મળે. તો આને પરીક્ષામાં કેવી રીતે વ્યવસ્થિત લખવું તેના માટે તમને નીચે લિંકમાં એક PDF આપવામાં આવશે. એ PDF ડાઉનલોડ કરી અને પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં જવાબ વ્યવસ્થિત રૂપે કેવા લખવા એ પણ તમને આપવામાં આવશે.